आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजयी भव विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે હું તમારા માટે સ્ટોક માર્કેટનો નવો વિડીયો. અત્યાર સુધી આપણે સ્ટોક માર્કેટમાં કંપનીનું એનાલિસિસ કેમ કરવું, ચાર્ટ કેમ જોવા, એના વિશે ચર્ચા કરી. બરોબર છે, છતાં પણ હજી આગળ ચર્ચા કરવાની છીએ. આ એન્ડ નથી. સમજો આજે કેમ નાનું છોકરું દોડતા શીખે ને પેલા પાપા પગલી ભરે છે, એમાં આજે તમને પાપા પગલી ભરાવવું જોઈએ. આંગળે એવી પકડી રાખી છે, આંગળે પકડીને પાપા પગલી ભરે છોકરું નાનું. નહીં ને પાપા પગલી એ વધી ગયું. કેમ ઘૂંટણિયા ભેર છોકરું નાનું હાલતા શીખી જાય, સીધું ન હાલી શકે, વારે ઘડે પડે. આમાં જે આપણે શીખવાનું છે બધું શીખવાનું. હવે જો આપણે સ્ટોક માર્કેટનો ટાઈમિંગ શું હોય છે? સવારે 9 થી 3:30, બરાબર, મંડે ટુ ફ્રાઈડે. કમોડિટી એક એવી વસ્તુ છે, એનો ટાઈમિંગ તમે લગભગ 9 થી સવારે 9 વાગ્યાથી સાંજના રાતે 11:30 વાગ્યા સુધીનો હોય છે. ને આ કંઈ ઇન્ડિયા પૂરતું માર્કેટ નથી, આ ઓલ ઓવર વર્લ્ડ માર્કેટ છે. હજી આપણે ઇન્ડિયામાં આની નોલેજ નથી. આપણે કેમ અત્યારે કોલ ફૂટમાં લોકો વળગેલા છે, આપણને ખબર છે માર્કેટમાં કેટલા લોકો આ બધું વળગેલા છે. હું એમ કહું છું 5 ટ્રેડરને તમે પકડો ને, એમાંથી 4 ટ્રેડર તો કોલ ફૂટ કરે જ છે. એના પૈસા આવતા હોય કોઈ પણ વસ્તુ ખરાબ કે સારી નથી, હું વસ્તુ કહેવા નથી માંગતો કે આ સારું છે કે આ ખરાબ છે. હવે જો આટલું છે, આટલો ઓલ ઓવર વર્લ્ડમાં માર્કેટમાં જો આપણે, મેં તમને કીધું 5માંથી 4 આપણે આ કરે છે, તો અમેરિકામાં ને એમાં 5માંથી 4 આ કમોડિટી માર્કેટમાં કામ કરે છે. કમોડિટી કરન્સી, બરાબર. કમોડિટી માટે જો તમારે કોઈ કંપનીનું ફંડામેન્ટલ કંઈ જોવાની જરૂર પડતી નથી. ન્યૂઝને એનું અસર થોડીક સમજવી પડે છે. ટેકનિકલ થોડુંક તમારે ચાર્ટને બધું જોવું પડે છે. ટ્રેન્ડ કેવું છે, અપ સાઈડનું છે કે ડાઉન સાઈડનું છે. આ એવું ઓલ ઓવર વર્લ્ડનું માર્કેટ છે. હવે મેજરલી કમોડિટી માર્કેટને 4 ભાગમાં આપણે ડિવાઈડ કરવામાં આવે છે. બુલિયનમાં ગોલ્ડ મિની, ગોલ્ડ જીની, ગોલ્ડ સિલ્વર મિની, સિલ્વર માઇક્રો, સિલ્વર મિની, ઝિંક, આ બધા બેઝ મેટલ. હવે બેઝ મેટલની વાત કરું, એલ્યુમિનિયમ મિની, કોપર, લેડ મિની, નિકલ, સ્ટીલ, રબર, ઝિંક મિની. એનર્જીમાં ઓવરવ્યુમાં ક્રૂડ ઓઇલ મિની, નેચરલ ગેસ મિની. એગ્રીકલ્ચરમાં જે કોટન ને કપાસ ને ઓલા બે આવે ને, જે કપાસ ને ઓલ ના પછી હવે MCXમાં મુખ્યત્વે 2 પ્રકારના થાય છે. ફ્યુચર કોન્ટ્રાક્ટ લઈને વેચી શકાય છે. ફ્યુચર કોન્ટ્રાક્ટ તમે લઈને વેચો ને, એમાં તમારે રાતે માર્જિન રાખવું પડે. ફ્યુચરમાં તમારે રાતે માર્જિન રાખીને જવું પડે છે. એનો મતલબ એમ થયો કે મેં 7,590 મેનું ગોલ્ડનું ફ્યુચર લીધું છે. મને ખબર નથી ચાલે છે કે નથી ચાલતું. હવે જો મારે એના 7,000 ફ્યુચર લીધું છે, રાતોરાત કંઈક સ્પાઇક આવી ને ઘટી ગયો ભાવ, એ મારે માર્જિનની શોર્ટ આવે.
માર્જિન ભાવ ઘટી ગયો, મારા માર્જિનની શોર્ટ ઊભી થાય, થઈ જાય ન થાય? તો 7,000નો મેં લીધું હોય ને 7,000 રાખ્યા હોય ને માર્જિનની શોર્ટ આવી, એને ઓટોમેટિક કંપની એક્સચેન્જ મારો માલ ફૂંકી મારે, માર્કેટ કાપે એટલે માર્કેટમાં ફૂંકી મારે. હવે એમાં ફ્યુચર કોન્ટ્રાક્ટ છે. હવે જો કોલ પુટ તમને બધાને કંઈ કહેવાની મારે જરૂર ન હોય કે એ લોકો કેમ કરે છે, હું છતાં પણ તમને આ વેબસાઇટમાં બતાવું જ છું. હવે MCX વિશે જાણવું હોય એને વોચ લિસ્ટ જોઈ હોય તો આ જો MCXની સાઇટ મેં આમાં લિંક આપેલી છે, સાઇટ ખુલ્લી. આમાં માર્કેટ ડેટામાં માર્કેટ વોચ હોય, જો આ પી છે ક્રૂડ ઓઇલનો, આ સી છે આપણે કેમ આપણે ટર્મિનલ આવ્યું એમ આનું ટર્મિનલ છે. કોમોડિટી એક્સપાયરી ડેટ, ઓપ્શન ટાઈપ, સ્ટ્રાઇક પ્રાઇસ, યુનિટ કેટલા છે ને લાસ્ટ હાઈ લો અને ટ્રેડ પ્રાઇસ ક્લોઝ કેટલો ચેન્જ કેટલો આવ્યો, વોલ્યુમ ને ઓપ્શન લોટ વેલ્યુ પ્રીમિયમ, આટલું બધું આવે. હવે ધારો કે મને નવો છું, મારે નિશાળમાં કાંઈ ખબર નથી એનો પ્રોડક્ટ્સમાં હોય છે. હવે ગોલ્ડ મિની બોલ્યો એમ ગોલ્ડ મિની મારે જેના વિશે જાણવું હોય તેના પર ક્લિક કરું. કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન આવી ગયું. મેમાં આવ્યો 6 તારીખે, એ ઓગસ્ટમાં પૂરો થાય છે. આ કોનું ગોલ્ડ મિનિંગ, એવી રીતે બધી વસ્તુ ડિટેલ તમને મળી જાય ને એના બેઝ ઉપર આપણે આધારે ટ્રેડ કરી શકીએ. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. હું હજી આ બધા કોન્ટ્રાક્ટ કોઈ પર્સનલી રિસર્ચ કરીને તમને બધું સમજાવીશ. તારો ખરે ઓવરવ્યૂ આપ્યો કે હવે પછી આપણે આમાં પણ કામ ચાલુ કરીશું, આગળના વિડીયોઝ હવે આના પર પણ બનશે હવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ.